ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આપણે વિદ્યુત રસાયણની અંદર આજે થોડાક એવા પાછા આગળ વધશું. આગળ વધતા પહેલા આપણે આજે વાત કરશું કે આજે આપણે ચર્ચા શેની કરવાની છે. આજે આપણે વાત કરવાની છે છોકરાઓ ડેલ્ટા જી ડિગ્રી અને સંતુલન અચળાંક કે સી માટેના સૂત્રોની. એની પહેલા થોડીક એવી માહિતી આપી દઈએ. પહેલી વખત ચેનલમાં આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. નાના વિડીયો જોવા માટે ઇન્સ્ટાગ્રામ, પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેશું. તો આજે આપણે હવે થોડાક એવા આગળ વધીએ અને આજે આપણે વાત કરવી છે છોકરાઓ સંતુલન અચળાંક અને ડેલ્ટા જી સાથેનો સંબંધ. સંતુલન અચળાંક અને ડેલ્ટા જી ડિગ્રી સાથેનો સંબંધ સાથેનો વાત કરવાની છે EMF નો સંબંધ. ચાલો ભાઈ, હવે આ EMF એટલે શું થાય, ડેલ્ટા જી એટલે શું થાય છોકરાઓ, અને સંતુલન અચળાંક એટલે શું થાય. આની પહેલા આપણે 11મા ધોરણમાં ઉષ્માગતિશાસ્ત્રમાં અને સંતુલનમાં થોડીક એવી આની માહિતી મેળવેલી છે. કઈ રીતે તો કે યાદ કરાવી દઈએ. સંતુલન અચળાંકને છોકરાઓ આપણે કેસી તરીકે દર્શાવતા, જેનો મતલબ હતો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. એકદમ સિમ્પલ. ડેલ્ટા જી ડિગ્રીની વાત કરીએ તો આને મુક્ત ઉર્જાનો ફેરફાર કહેતા. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને શેના તરીકે દર્શાવતા, મુક્ત ઉર્જાનો ફેરફાર, આવી રીતે દર્શાવતા. અને EMF ની વાત કરીએ તો અત્યારે ડિગ્રી દર્શાવ્યું છે એટલે આપણે આને બોલવાનું છે E0 સેલ. શેના વડે દર્શાવશું, E0 સેલ, આવી રીતે. તો હવે આ ત્રણેય જે છે ને વારાફરતી એકબીજા સાથે સંબંધ કેવો આવશે એની વાત કરીએ. અને એના માટે થઈને આપણે માનાંક તરીકે કોને લેશું, તો કે આમના માટે માનાંક તરીકે આપણે લેવાનું છે આપણો ડેનિયલ કોષ. જરાક મને યાદ કરાવશો છોકરાઓ કે આ ડેનિયલ કોષ કોણ હતો? બોલો, ડેનિયલ કોષ કોણ હતો? તો કે એનું કોષ નિરૂપણ કરવાનું થાય તો આવી રીતે ઝીંક ઓબ્લિક ઝીંક +2 એક્વિયસ ક્ષાર ક્ષેતુ કોપર +2 એક્વિયસ ઓબ્લિક કોપર સોલિડ અને આ પ્લસ. હવે મને આને આધારે બારોબાર કેટલી માહિતી મળશે જે આપણે જરૂર છે. તો કે ભાઈ પહેલા મને ખબર પડી કે +2 અને +2 આનો ઇલેક્ટ્રોનનો લસાઅ કેટલો આવશે. આની જો આપણે વાત કરીએ તો અહીંયા N બરાબર કેટલું આવશે, 2. પહેલી માહિતી. ઝીંક એનોડ છે અને કોપર કેથોડ છે. E0 સેલની મને ખબર છે ભાઈબંધ, E0 સેલ કેટલા હોય છે આમના, 1.10 વોલ્ટ. નકર પછી ગોતી લેશું, કેમ ગોતવું એ હમણાં શીખડાવું છું. અહીંયા આપણે ફેરાડે અચળાંકની પણ જરૂર પડશે છોકરાઓ. F બરાબર આપણે શું કીધેલું છે, તો કે ભાઈ F બરાબર આપણે કીધેલું છે ફેરાડે અચળાંક. જો ને 11મા ધોરણમાં આપણે ફેરાડે અચળાંકની કિંમત કેટલી લખાઈ હતી, 96500 કુલમ. કેટલી કિંમત લખાવી હતી, 96500 કુલમ. હવે અહીંયા જોવા જઈએ છોકરાઓ તો અહીંયા આપણને સંતુલન અચળાંકનું સૂત્ર મળશે ક્યાંથી, તો કે ભાઈ નર્ન્સ સમીકરણ ઉપરથી મળશે. ચાલો ભાઈ, નર્ન્સ સમીકરણ તમને બધાને આવડે છે, બોલો શું આવશે. E સેલ બરાબર E0 સેલ -0.0591 છેદમાં N લોગ ધાતુ વત્તા ધાતુ જ છે, એસાના છેદમાં કેસા. વેરી ગુડ, એસાના છેદમાં કેસા. હવે અહીંયા આપણે બે પાત્રમાં અલગ અલગ સાંદ્રતા લીધેલી છે. સાંદ્રતાનો ફેરફાર જે છે એ કન્ટિન્યુ ચાલુ જ છે. તો આવા સમયે શું થશે, તો કે હવે આયનો પ્રક્રિયા કરીને થાકી જશે. જો
અહીંયા આયનો પ્રક્રિયા કરીને થાકી જશે. જ્યારે આ થાકી જાય છે એટલે એને બોલવામાં આવે છે સંતુલન અવસ્થા. એને શું બોલવામાં આવશે? સંતુલન અવસ્થા. સંતુલન અવસ્થાનો મતલબ એવો થયો કે હવે સાંદ્રતાનો ફેરફાર નહીં થાય. જો સાંદ્રતાનો ફેરફાર ન થાય એટલે કોષ કાર્ય કરતો બંધ થાય. કોષ કાર્ય કરતો બંધ થાય એટલે એના દ્વારા ઉત્પન્ન થતો પોટેન્શિયલ, એ પોટેન્શિયલ કેવો થઈ જાય? 0.0 વોલ્ટ. હવે આ કામ નહીં કરે. બેટરી જે છે એ આપણે ખ્યાલ છે કે પેન્સિલ પાવર આપણે લઈ આવીએ તો જ્યાં સુધી એમાં ઝિંક અને NH4+ અને MnO2 ની પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી ઘડિયાળ ચાલુ રહે. પછી અમુક સમય પછી ઘડિયાળ બંધ થઈ જાય છે. કેમ બંધ થઈ જાય છે? કેમ કે હવે અંદરના ઝિંક અને અંદરના MnO2 ખાલી થઈ ગયા. જેટલી પ્રક્રિયા કરવાની હતી એટલી કરી નાખી. હવે એ ખાલી થઈ ગયા. ખાલી થઈ ગયાનો મતલબ શું થયો ભાઈબંધ? હવે એ પ્રક્રિયા કરતા બંધ થયા. પ્રક્રિયા કરતા બંધ થયા એટલે ઘડિયાળ થઈ ગઈ બંધ. કારણ પોટેન્શિયલ કેવો થઈ ગયો? 0. તો હવે આ સમીકરણમાં આટલો ફેરફાર કરીને બોલો ઈ સેલની કિંમત કેટલી આવશે? 0. ઈ 0 સેલ એની જગ્યાએ, કેમ કે એ તો કયા મૂલ્ય છે? સૈદ્ધાંતિક. -0.0591 છેદમાં n. અને સંતુલન અવસ્થાએ જે મળે એને શું બોલાય? સંતુલન અચળાંક Kc. એને શું બોલાય? સંતુલન અચળાંક Kc. રેડી? ચાલો હવે આમાંથી છોકરાઓ આપણે થોડુંક એવું ગણિતનો ઉપયોગ કરીએ અને સાદરૂપ આપીએ. હું log Kc ને મારે સૂત્રોનો કરતા બનાવવો છે એટલે આ બાજુ 0 છે. આખું પદ ઉપાડીને આ બાજુ લઈ આવું તો માઇનસમાંથી કેવું થઈ જાય? પ્લસ. એટલે છોકરાઓ યાદ રાખશું E0 સેલ બરાબર શું થઈ જાય? 0.0591 છેદમાં n log Kc. શું કરી નાખ્યું આપણે? તો કે આને અહીંયા રહેવા દીધું, આને ઉપાડીને આ બાજુ લઈ આવ્યા એટલે માઇનસમાંથી કેવું થઈ જાય? પ્લસ. હવે log Kc ને સૂત્રનો કરતા બનાવો ને. log Kc ને હાલો ભાઈ log Kc ને સૂત્રનો કરતા બનાવી લો. શું થશે? n ગુણ્યા E0 સેલ છેદમાં 0.0591. ચલો મને પહેલું સૂત્ર મળી ગયું. હવે આપણે દર વખતે આખા સાદરૂપ નહીં આપીએ. હવે આપણે આ સૂત્ર મૂકી દઈશું કે ભાઈ log Kc બરાબર શું થઈ જાય? n ગુણ્યા E0 સેલ છેદમાં 0.0591. ડેલ્ટા જી નું સૂત્ર તો આપણે 11માં કીધેલું જ છે. બોલો ને જરાક ડેલ્ટા જી ડિગ્રીનું. તો ડેલ્ટા જી ડિગ્રી બરાબર -2.303 RT log Kc. પણ હવે આપણે આમાં માથાકૂટમાં પડશું જ નહીં. શું કામ? કારણ કે આપણી પાસે હજુ એક સૂત્ર છે. ડેલ્ટા જી ડિગ્રી બરાબર -NF E0 સેલ. જો હવે આપણે અહીંયા ડેલ્ટા જી ને log Kc ની જરૂર જ નહીં પડે. બધી વસ્તુનો આધાર ક્યાં આવી ગયો છોકરાઓ? E0 સેલ ઉપર. તમને n અને E0 સેલ તો મળી જ જવાના છે. ભાઈબંધ આપણે પહેલા જ ગોતાવરાયું. જો તું હળી રેમો તો વેરી ગુડ. જો અહીંયા n બરાબર 2 આવશે અને E0 સેલ બરાબર કેટલું આવશે? 1.10. ફેરાડે અચળાંક એ કેટલો આવશે? 96500. ફિક્સ જ છે. તો હવે પછી આમાં માથાકૂટમાં પડશું નહીં. હવે આપણે બે સમીકરણ પાકા રાખશું. જો શું કામ આ સૂત્ર કહું છું? n અને E0 સેલ તમને તરત આવડી જાય. n અને E0 સેલ તરત આવડી જાય. જો થઈ ગયું આવી રીતે. અહીંયા છે એ જ છે. જો n અને f ની કિંમત ફિક્સ છે 96500. n અને E0 સેલ આવડતું હોય તો બે વસ્તુ મળી જાય છે. તો હવે પછી આપણે કોનો ઉપયોગ કરશું ભાઈબંધ? n અને E0 સેલનો, જે મને આના ઉપરથી મળશે. બે સૂત્રની સાબિતી આપી. આવડશે બધાને? ખ્યાલ આવી જશે. સાબિતી પરીક્ષામાં પૂછાતી નથી છોકરાઓ. પરીક્ષામાં તમને આ બે સૂત્રનો ઉપયોગ પૂછાશે. ઉપયોગ કેમ કરવો ઝાઝા બધા ઉદાહરણ લઈને સમજાવું છું. આજના દિવસમાં બે વસ્તુ આપણે ક્લિયર કરીએ. લખી નાખો ચાલો. હવે છોકરાઓ આ જો આના કરતાં થોડાક એવા આગળ વધીએ. એક ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો ક્રમ લખાયો હતો પહેલા દિવસે.
યાદ આવ્યો? આ ક્રમ આપણે એક પાકો કરશું અને મૂલ્ય પાકા કરશું. તમને પરીક્ષામાં આપી જ દેશે, પણ હું એવો આગ્રહ રાખીશ કે તમે મૂલ્ય પાકા કરો. ઘણો બધો ફેર પડે. જો સાંભળો, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, બરાબર કરે જો બે કાલથી, ઝીંક, Fe, Ni, હાઇડ્રોજન, ચલો હાઇડ્રોજન પછી છોકરાઓ કોપર, સિલ્વર અને ઓરમ. એક બીજા નંબરનું કામ આપણે કરશું, રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય. રેડી? ચાલો ભાઈ, -2.36, -1.66, -0.36, -0.44, -0.25, 0, +0.34, +0.80 અને +1.40. જો આવી રીતના આ બે વસ્તુ એક આપણે યાદ રાખવાની ટ્રાય કરશું. હવે મેં તમને બે સમીકરણ પાકા કરવાના કીધા અથવા સમજાવ્યા કે જો છોકરાઓ આપણે ડેલ્ટા જી ડિગ્રી ગોતવું હોય તો -NF E0 સેલ. E0 સેલ હવે મને ગોતતા આવડે છે. તમને આવડે છે? વેરી ગુડ. log KC બરાબર શું કરશું? સાંભળી લો ભાઈબંધ. log KC બરાબર n ગુણ્યા E0 સેલ ભાગાકારમાં 0.0591. કેટલી વસ્તુ યાદ રાખશું આપણે? તો કે ફેરાડે અચળાંકની કિંમત યાદ રાખીએ. કેટલી હોય છે દાખલો ગણવા માટે? 96500 કુલમ. કેટલું હશે? 96500 કુલમ. ચાલો, તો આપણો ઓલો ડેનિયલ ભાઈબંધ હજી અહીંયા ઊભો છે. ચલો ડેનિયલને પાછો બોલાવી લઈએ. શું હતું છોકરાઓ? ડેનિયલ કોષ માઇનસ ઝિંક ઓબ્લિક ઝિંક +2 ક્ષાર ક્ષેતુ કોપર +2 ઓબ્લિક કોપર અને પ્લસ. જો આવી રીતે. હવે તો કે ભાઈ હવે મને જો તરત જ ખબર પડી ગઈ કે અહીંયા +2 અહીંયા +2 n બરાબર કેટલા થશે? તો કે ભાઈ n બરાબર 2 થશે. અને E0 સેલ તો તમને હવે આવડી જવું જોઈએ. કેથોડ માઇનસ એનોડ, કોપર માઇનસ ઝીંક. ભાઈબંધ કોપરની કિંમત 0.34, ઝીંકની કિંમત -0.76. લાવો છો બાપા. એટલે હમણાં તો લખ્યો તો 1.10 ફિક્સ જ છે. ડેનિયલનો જવાબ ફિક્સ છે 1.10. રેડી? ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, આની વાત કરીએ તો હવે પહેલા હું ડેલ્ટા જી ડિગ્રી ગોતું છું. શું ગોતું છું? ડેલ્ટા જી ડિગ્રી. ચાલો ભાઈ, ડેલ્ટા જી ડિગ્રી બરાબર -NF E0 સેલ. એક છે ને આની કિંમત આપણે યાદ રાખીએ. જો -2 ગુણ્યા 96500 ગુણ્યા 1.10. બોલો જવાબ. -21-23-00 જૂલ. ડેનિયલની બધી વસ્તુ યાદ રાખશું. n તો કે 2, E0 સેલ 1.10, ડેલ્ટા જી આટલો. હવે આવશે log KC. છોકરાઓ log KC ની આપણે વાત કરીએ, સંતુલન અચળાંક. આપણે સંતુલન અચળાંક જોવા માટે એન્ટીલોગની જરૂર પડશે. શેની જરૂર પડશે છોકરાઓ? એન્ટીલોગની. જો તો એન્ટીલોગની ખાસિયત શું છે? તો કે જો એન્ટીલોગની પહેલા તો બે પ્રકારની ખાસિયત છે. એન્ટીલોગની કેટલી ખાસિયત છે? તે બન તું પાછળ બેજાન થોડો. એન્ટીલોગની બે પ્રકારની ખાસિયત છે. પેલું પોઈન્ટ પછીની સંખ્યા માટે મળે. જો બે પ્રકારની ખાસિયત છે ભાઈબંધ કે ભાઈ પોઈન્ટ પછીની સંખ્યા માટે મળે. અને બીજી ખાસિયત શું? પોઈન્ટ આગળની સંખ્યા. પોઈન્ટ આગળની સંખ્યા ઘાતમાં જાય.
પોઈન્ટ આગળની સંખ્યા હંમેશા ક્યાં આવી જાય છોકરાઓ? ઘાતમાં આવી જાય. અને કેલ્ક્યુલેટરની છોકરાઓ આપણે વાત કરીએ તો કેલ્ક્યુલેટરમાં શું કરશું છોકરાઓ? કેલ્સીની અંદર પોઈન્ટ પછીની સંખ્યા લખવી. પોઈન્ટ પછીની સંખ્યા આટલું લખ્યા પછી શું કામ કરવાનું છે? ભાગાકાર 3 5 5 8 વત્તા 1 અને હવે 13 વખત ગુણાકાર અને બરાબર. આટલું આપણે કામ કરશું એટલે આપણને કોઈ પણ સંખ્યાનો એન્ટીલોગ મળશે. પોઈન્ટ પછીની સંખ્યા કઈ રીતના એ હું તમને આમાં કિંમત મૂકીને સમજાવું છું. હાલો ભાઈ, આપણું સૂત્ર શું હતું? log kc બરાબર n ગુણ્યા e0 સેલ છેદમાં 0.0591. એટલે હવે જો n ની કિંમત 2, e0 સેલ 1.10 અને 0.0591. તો અહીંયા શું આવ્યું છોકરાઓ એ મને કયો. આ અહીંયા જે જવાબ આવ્યો એને કહેવાય log kc. રેડી? ચાલો જો સાંભળજો. log kc બરાબર 37.2250. એટલે હવે kc બરાબર 37.2250. હવે મેં જે આ બાજુમાં લખ્યું ને હું તમને એમનો મતલબ સમજાવું. આપણે પેલું લખ્યું છે પોઈન્ટ પછીની સંખ્યા માટે મળે. પોઈન્ટ પછીની સંખ્યા કઈ છે? 0.2250. પોઈન્ટ આગળની સંખ્યા ઘાતમાં જાય. છોકરાઓ સાંભળજો, અહીંયા કેસીનો જવાબ કેટલો આવશે ખબર છે? 10⁻37. હવે શું કરવાનું? કેલ્ક્યુલેટરમાં તમારે લખવાનું છે 0.2250. જો હું તમને અહીંયા એક વાદળું દોરીને કહી દઉં છું કે અહીંયા તમારે શું કરવાનું છે, તો કે તમારે કેલ્ક્યુલેટરની અંદર શું લખવાનું ખબર છે? 0.2250 અને ત્યાર પછી આ કાર્યક્રમ કરવાનો છે. એટલે જેને ન આવડતું હોય એન્ટીલોગ ગોતા એક વખત પ્રેક્ટિસ કરી લેજો. બરાબર? કેલ્ક્યુલેટરમાં લખો 0.2250 ભાગ્યા 3 5 5 8 વત્તા 1 અને હવે સાંભળો, વત્તા 1 કર્યું ને પછી શું કરવાનું? ગુણાકાર બરાબર, ગુણાકાર બરાબર, ગુણાકાર બરાબર. આવું 13 વખત કરવાનું. કેટલી વખત? 13 વખત. હવે જે જવાબ આવે બોલો. મને જવાબ યાદ છે. બરાબર? હવે કયો જવાબ આવે એ મને કયો. તો આ ઓપ્શન તમારે યાદ રાખવાના છે ડેનિયલ માટે. એક વખત ફરીથી બધાને કહી દઉં છું, ડેનિયલ શબ્દ આવે એટલે n નું મૂલ્ય ફરજિયાત 2, e0 સેલ ફરજિયાત 1.10, ડેલ્ટા જી ફરજિયાત -21 23 00 અને અહીંયા કદાચ 1.67 નો આવે તો 10⁻37 ઘાત યાદ રાખશું. તમને પ્રશ્ન ઘાતની સાપેક્ષમાં પૂછે. રેડી? આવડશે? ચાલો હવે આટલી વસ્તુ લખી લ્યો. પછી હવે હું તમને એક MCQ સોલ્વ કરાવું. હવે આ જો છોકરાઓ, હવે હજુ એક આપણે ઉદાહરણની પહેલા પ્રેક્ટિસ કરીએ અને સમજીએ કે ભાઈ કઈ રીતનું હશે. તો અહીંયા છોકરાઓ આપણે ઉદાહરણ લેવાનું છે આવી રીતે. ચાલો ભાઈ, મેગ્નેશિયમ ઓબ્લિક મેગ્નેશિયમ +2 ક્ષાર ક્ષેતુ ઓરમ +3 ઓબ્લિક ઓરમ. ચલો ભાઈ આને પહેલા સંપૂર્ણ સમજીએ. હવે આ ઉદાહરણ હું એટલા માટે લઉં છું કે આમાં ઘાતનું મૂલ્ય બહુ મોટું આવશે. જ્યારે E0 સેલનું મૂલ્ય વધારે ને વધારે પોઝિટિવ હોય એટલે ઘાત આપણા માનમાં ન આવે ને એવી આવશે. પણ કંઈ વાંધો નહીં, એ ઘાત છે, ખીચામાંથી આપણે પૈસા કાઢવાના નથી, સ્વીકારી લેવાની, આવી શકે. ઘાતનું મૂલ્ય ગમે એટલું મોટું આવે, બીવાનું નહીં, એ જવાબ સાચો જ હશે. હાલો પહેલું કામ, +2 અને +3. છોકરાઓ મને n નો જવાબ કહી દો. હાલો ભાઈ, n નો જવાબ આવશે 6. હવે E0 સેલ, E0 સેલ એટલે કોણ? તો કે ભાઈ ઓરમ માઇનસ મેગ્નેશિયમ. ભાઈબંધ ઓરમની કિંમત કેટલી હોય છે? 1.40 માઇનસ માઇનસ
2.36 કરો બેનો સરવાળો, ચલો પ્લસ 3.76. હવે એના પછી શું મળશે તો કે ભાઈ પછી મળશે મને મુક્ત ઉર્જા. છોકરાઓ મુક્ત ઉર્જાનું સૂત્ર શું હતું? ડેલ્ટા જી ડિગ્રી બરાબર -NF E0 સેલ. છોકરાઓ એની કિંમત મને 6 મળી ગઈ છે, એફની કિંમત ફિક્સ છે 96,500, E0 સેલ 3.76. બબ્બે આંકડામાં બોલજો એટલે મને સમજાય. ચલો 21,77,040 જૂલ. હવે તો કે હવે આપણે વાત કરશું છોકરાઓ સંતુલન અચળાંકની. હવે સંતુલન અચળાંકની વાત કરવામાં આવે તો આપણી પાસે સરસ મજાનું સૂત્ર તૈયાર છે. કયું સૂત્ર છે? log Kc બરાબર n ગુણ્યા E0 સેલ છેદમાં 0.0591. એટલે કે log Kc બરાબર 6 ગુણ્યા 3.76 છેદમાં 0.0591. એટલે કે Kc બરાબર, જો મોટો જવાબ આવશે બોલો જોઈ, 381.4 આંકડા બોલો. 7258 નું એન્ટીલોગ. જો આવી રીતે. હવે આપણે છોકરાઓ મને સમજાઈ ગયું છે કે મારી 10⁻381 ઘાત આવશે, ભલે આવતી આવવા દેવાની. રેડી? હવે તમે 0.7258 નો એન્ટીલોગ કાઢો. વેરી ગુડ. 5.31. 5.31 બરાબર. ચાલો એક દાખલો તમને જાતે ગણવા આપું. ચાલો ભાઈ આ જો હાલો અહીંની આપણે વાત કરીએ તો પેલું કામ આપણે આ કરશું. જો 3 અને 2 એટલે એનું મૂલ્ય મળશે મને 6. હવે તો કે હવે છોકરાઓ આ બેના E0 સેલની વાત કરીએ તો સ્વાભાવિક છે નિકલ માઇનસ એલ્યુમિનિયમ એટલે કે -0.25 માઇનસ 1.66. એટલે આનો જવાબ આવશે +1.41 વોલ્ટ. આ જવાબ આપણો બરોબર છે. હવે તો કે હવે છોકરાઓ આપણે પહેલા નંબરે વાત કરવાની છે મુક્ત ઉર્જા. જો પહેલા આવશે મુક્ત ઉર્જા. મુક્ત ઉર્જાની વાત કરીએ તો ડેલ્ટા જી ડિગ્રી બરાબર -NF E0 સેલ. હવે તો કે હવે આવશે -6 ગુણ્યા 96,500 ગુણ્યા 1.41. લાવો ને જવાબ. ચાલો 816390 જૂલ. હવે તો કે હવે છોકરાઓ આપણે વારો લેવાનો છે સંતુલન અચળાંકનો. જો હવે આવશે સંતુલન અચળાંક. સંતુલન અચળાંક એટલે થઈ જશે log Kc. log Kc એટલે n ગુણ્યા E0 સેલ છેદમાં 0.0591. એટલે કે છોકરાઓ હવે log Kc ની પહેલા કિંમત મૂકી દઈએ. 6 ગુણ્યા 1.41 0.0591. એટલે જો Kc બરાબર બોલો 143.1472 નું એન્ટીલોગ. જો છોકરાઓ આ કામ કરવાનું હતું. હવે તો સિમ્પલ થઈ ગયું છે કે 10⁻143 ઘાત બની ગઈ અને આનો એન્ટીલોગ કેટલો આવ્યો? ચલો 1.40. આવી રીતે આપણે છોકરાઓ દાખલાની ગણતરી કરવાની છે. હવે હું તમને આ વર્ષે બોર્ડમાં પૂછાયેલો એક MCQ બે રીતે સોલ્વ કરાવું છું. બરાબર? એક આપણે છોકરાઓ લખશું અહીંયા લોંગ મેથડ. લે આમાં લોક થઈ ગયું.
એક આવશે છોકરાઓ લોંગ મેથડ અને બીજી આપણી પોતાની શોર્ટ મેથડ. તમે આ MCQ માટે આવું કન્સેપ્ટ શીખજો એટલે જેનાથી આપણને ભણવામાં પણ જરાક મજા આવે. અહીંયા તમને કહેવામાં આવ્યું છે નીચે આપેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંકની કિંમત આપી દીધી છે છોકરાઓ. ચલો ભાઈ 3.92 ગુણ્યા 10⁻15. તો એમના માટે E0 સેલ ગોતવાનો છે. પ્રક્રિયા આપવામાં આવી છે કોપર વત્તા 2Ag+1 gives કોપર +2 વત્તા 2Ag. હવે તો કે ભાઈ હવે અહીંયા પહેલા મને આટલી તો ખબર પડી ગઈ કે +1 અને +2 એટલે અહીંયા n નું મૂલ્ય તો કેટલું આવશે તો કે 2. હવે તો કે હવે ભાઈ જુઓ જરાક સાંભળો, સૂત્ર આપણી પાસે આવું છે log Kc બરાબર n ગુણ્યા E0 સેલ ભાગાકારમાં 0.0591. એટલે લોંગ મેથડ પ્રમાણે હું જોઉં તો મારે આવું લખવું પડશે log 3.92 ગુણ્યા 10⁻15 બરાબર 2 ગુણ્યા E0 સેલ. જો અહીંયા n ની કિંમત મને 2 મળી, E0 સેલ છેદમાં 0.0591. હવે તો કે હવે મને લોગના નિયમ આવડે છે. લોગના નિયમનો મતલબ શું થાય ભાઈબંધ તો કે જ્યાં ગુણાકાર હોય ત્યાં સરવાળો થાય. એટલે log 3.92 વત્તા log 10⁻15. હવે આપણે એક નાનકડી વસ્તુ શીખડાઈ છે. તમે પહેલા મને log 3.92 ની કિંમત કયો કેટલી આવશે ચાલો. અને આના બરાબર આવશે છોકરાઓ 2 ગુણ્યા E0 સેલ છેદમાં 0.0591. log 3.92 ની કિંમત કેટલી આવશે ચલો 0.5933. અને પછી આપણે શીખડાયું છે કે ભાઈ ઘાત એ જવાબ બરાબર. કોઈ પણ લોગમાં 10 ની જે ઘાત હોય ને એ જ લોગનો જવાબ હોય. એટલે અહીંયા આવી જશે 15 બરાબર 2 ગુણ્યા E0 સેલ છેદમાં 0.0591. હવે આપણે છોકરાઓ શું કરીએ છીએ તો કે E0 સેલને સૂત્રનો કરતા બનાવીએ છીએ. જો E0 સેલ બરાબર શું થાય તો કે આ 15.5933 ગુણ્યા 0.0591 અને હવે આવશે ભાગાકારમાં 2. એટલે કે લોંગ મેથડથી છેલ્લો જવાબ કેટલો આવ્યો ચલો 0.46 વોલ્ટ. રેડી. આ મને છોકરાઓ આ લોંગ મેથડ કરીને એટલે ખબર પડી. હવે મારે આ જ વસ્તુ શોર્ટ મેથડથી તમને સમજાવી હોય તો આપણે એક વસ્તુ યાદ રાખશું કે ભાઈ E0 સેલ એટલે કોણ તો કે E0 સેલ તો સૈદ્ધાંતિક મૂલ્ય છે. સૈદ્ધાંતિક મૂલ્ય તો હંમેશા કેવું હોય છોકરાઓ તો કે સૈદ્ધાંતિક મૂલ્ય તો હંમેશા ફિક્સ હોય. જો આવી રીતે આનો અર્થ શું થયો? આ ફિક્સ વસ્તુનો મતલબ શું થાય છોકરાઓ તો કે અહીંયા મને ખબર પડી કે કોપરની ઓક્સિડેશન આંક 0, આ +2, આ 0 +1 એટલે આનું શું થયું ઓક્સિડેશન એનોડ. Ag નું શું થયું છોકરાઓ રિડક્શન કેથોડ. તો E0 સેલ આપણે ભાઈબંધ કઈ રીતે ગોતતા હતા તો કે ભાઈ Ag - Cu. જો આપણે શું કરીએ છીએ કેથોડ માઇનસ એનોડ. ભાઈબંધ Ag ની કિંમત કેટલી હોય 0.80. કોપરની કિંમત કેટલી હોય 0.34. બોલો તફાવત 0.46 વોલ્ટ. રેડી. તો આવી રીતે તમે લોંગ મેથડથી ગણો તો પણ 0.46, શોર્ટ મેથડથી ગણો તો પણ 0.46. તમને પૂછ્યું છે MCQમાં ઓપ્શન ટિક કરવાનો છે, રીત દર્શાવવાની જરૂર નથી. તો હવે પછી આપણે આવી ટ્રીકો શીખશું. દરેક MCQ સોલ્વ કરવાની ટ્રીક આપતો રહીશ.